આ બધું શીખા ક્યાંથી? આ બધી સમજણ કોણે પાડી? નાનપણથી જ તારી બેનપણી કોણ, એનું નામ શું, એ ક્યાં રહે છે, એ કેવા છે, અને જો નામ બીજું આવી ગયું અને ઘરમાં બોલાઈ ગયું તો એની બાજુ બેસસ? રિસર્ચમાં નાસ્તો કોને યાર કરસ? એ બધું આપણે કેવું પડતું હતું. તો આજે આ તબક્કા સુધી કે આપણે બીજા ભગવાનને નથી જોયા, તો આપણા દીકરાઓએ નથી જોયા, અને એના છોકરાઓએ અત્યારે બીજાને નથી ના કાંઈ પ્રસાદ દે કોઈ લઈ લે, પેપરને એક પીકમાં ઘરે લઈ આવે, બા આ સુરેશ કાકાને આપી દેજો, ઓલા કામ કરે એને, અને હાથ ધોઈ નાખે, ખાસા કરે. તો જો નાનપણથી તમે વાળશો ને તો વળશે. ઘણા ઘરોમાં જોયું છે. ઇલાબેન અમારા દીકરો મીડિયમ ઇંગ્લિશમાં છે, એને અધર એક્ટિવિટી, એ તબલા શીખવા જાય છે અને એ ટીટી કરે છે, ટેબલ ટેનિસ, અને પછી ટ્યુશનમાં જાય. એને એક મિનિટનો ટાઈમ નહીં હોતો. ઓલો સાંજે આવ્યો ને આપણે બેઠા, હલો દાદી ગુડ ઇવનિંગ, અરે તારી ભલી થાય. ત્યારે આપણા છોકરા આવે એટલે બધાને જય શ્રી કૃષ્ણ કરીને પગે લાગે. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે, એ આપણો સનાતન ધર્મ છે, જેને આપણે બધાએ સાચવવાનો છે. સનાતન એટલે આજનો નથી, પછી એમાં વૈષ્ણવ આવી જાય, સાંકર મતવાળા આવી જાય, શાક મતવાળા આવી જાય. આ વ્યવસ્થા છે. મને કૃષ્ણ ગમે છે તો હું કૃષ્ણને પ્રેમ કરું છું. કોઈને શંકર ગમે તો શંકર ભગવાનને પ્રેમ કરે, કોઈને માતા મહાદેવ ગમે છે એને પ્રેમ કરે. પણ આ બધા આવે છે એમાં સનાતન. તો આપણે બધાને સાચવવાનો છે સનાતન ધર્મ. આપણે અંદરો અંદર નથી લડવાનો, એ તમે આમ ના. આજે જમવા બેસીએ પ્રસાદ લેવા તો ઘણાને મીઠું બહુ ભાવે, સ્વીટ, અને ઘણાને ફરસાણ બહુ ભાવે. તો ઓલા મીઠાવાળા એમ કે હું આવા ખારા ખાવાના તીખા, અને ઓલા ફરસાણવાળા એમ કે આખો દી આવું ગળું ગળું ખાવ. જેને જે ભાવે તે. વલ્લભને પૂછ્યું નરહરી જોશી, આમાં ત્રણમાં ઉત્તમ કયો? કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. વલ્લભે એ જ જવાબ આપ્યો છે, જેને જે ગમે તે ઉત્તમ, જેને જે માર્ગ ગમે એ ઉત્તમ. પણ મારા મતે ભક્તિ માર્ગ. જો વલ્લભે મારો મત કીધો, મને ભક્તિ માર્ગ ગમે છે તો મારા માટે એ ઉત્તમ. પણ એનો મતલબ એમ નહીં કે તમારો જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ સારો ને. એમાં ઝઘડા જ નથી. જેને જે ગમે તે ઉત્તમ. નાસિક ગયા હતા ઝારીજી ભરવાને જે ભેગા, તો એક ભાઈના શાળા વેલી આવ્યા હતા, એના વાઈફ. હવે એના શાળાએ બ્રાહ્મણમાં લગ્ન કર્યા હતા. એટલે અમે બધા ત્યાં ઝારીજી ભરીને પછી કીર્તન કરતા હતા. તમે હતા મને લાગો નહીં? હા. એટલે એની ભાભી હતી ને, સાણી હતી, એ બધું એણે કર્યું અમારી યારે. પછી કાનમાં મને કીધું, મને કે દીદી મારે એક વાત કરવી. મેં શું? તું કાંઈ ત્રંબકેશ્વર મહાદેવ છે? મેં તો હા. મને કે મારે ત્યાં જય શ્રી કૃષ્ણ કરવા જવા છે. બ્રહ્મસંબંધ, એને ભાઈરે લગ્ન કર્યા, બ્રહ્મસંબંધ લીધું હતું. ગળામાં કંઠી હતી, એને યમનાષ્ટક સર્વોત્તમ બધુંય આવડતું હતું. અમે ગાઈએ તો કીર્તનમાંય રાગ સરસ હતો.
મને લાગે ઓલું કીર્તન ગાયું હતું, માર્ગ રીત દેખાય પ્રગટ વે, માર્ગ રીત દેખાય. એટલો સરસ રાગ. તો મેં કીધું અમે બધા જય શ્રી કૃષ્ણ કરવા જાઓ ને, તું ચિંતા કરમાં. પછી આખી બસ ગયા જય શ્રી કૃષ્ણ કરવા. તો જેને જે ગમે એ માર્ગ ઉત્તમ. એનો મતલબ બીજા ઓલા નહીં. આપણે બધા સનાતની છીએ, એટલે સનાતન ધર્મને સાચવવાનો. તમે શંકરવાળા તો મારા નહીં, માતા મત ના, આપણે બધા એક. પણ આ જે સંપ્રદાય છે, માર્ગ છે. આજે રાજકોટ જવું હોય ને તો વાયા લીંબડી જવાય, વાયા સુરેન્દ્રનગર જવાય. તો જેને ગાડીમાં જે માર્ગ રસ્તે જવું હોય એ રસ્તે, પણ જવાના ક્યાં છે બધાય? તો પછી મારે એમ ન કંઈ ના અમારે લીંબડીવાળો માર્ગ હારો, શું સુરેન્દ્રનગરથી જાઉં છો, જવાતા હશે? ના, એવું નહીં. જેને જે માર્ગ ગમે એ ઉત્તમ. પણ મને લીંબડીવાળો ગમે છે. હું એ માર્ગે ક્યારેય નહીં આવું સુરેન્દ્રનગરના. મારા વલ્લભે મારું વરણ વાયા લીંબડીમાં કર્યું છે. અને મને બ્રહ્મ સંબંધ દીધું ત્યારે મેં વચન આપ્યું છે કે મારું સર્વસ્વ મારું વલ્લભ કહે, બીજું કાંઈ નહીં. મારું સર્વસ્વ મારું વલ્લભ. પછી હું સુરેન્દ્રનગરના માર્ગે ન આવું. પણ તમે જાઓ છો એમાં એ માર્ગે ઉત્તમ છે, તમને ગમે છે, તમે એ માર્ગે જાઓ. એટલે ક્યારેય આપણે કોઈની હારે વૈમનસ્ય તો કરવાનું જ નહીં. જેને જે ગમે ઉત્તમ. અત્યારે ઘણીવાર એવો આનંદ આવી જાય કે ભૂલી જાય. તો વલ્લભાધીશ વ્રજ વિહાર. નાનપણમાં વૈષ્ણવી માહોલમાં રહ્યા, પછી ગુરુ અને ગુરુ પત્નીના સાનિધ્યમાં, વહુજીના સાનિધ્યમાં રહ્યા. ગમે કે ના ગમે ભગવદીઓના સાનિધ્યમાં રહ્યા. મનોરથો જોયા, પ્રાગટ્ય ઉત્સવ જોયા, રાસ મંડળી, ઢાઢી લીલા. એટલે આ બધા માહોલમાં નાનપણમાં રહ્યા ને, તો અત્યારે વાગોળીએ છીએ જ. મને બરાબર યાદ છે રેખું કે મારી બા 2 દિવસ માટે મામાના ઘરે ગઈ હતી. કયા કારણથી મને યાદ નથી. તો અમારા બાજુમાં શાંતા માસી રહેતા હતા, એ નાગર બ્રાહ્મણ હતા. એટલે એણે મોતિયો એ જમાનામાં ઉતાર્યો ને તો ફેલ ગયો હતો, એટલે એક આંખે દેખાતું હતું. એટલે મને કે હાલ ને બેટા મને પંચનાથ મૂકી જા. એટલે સદરમાં પંચનાથ એટલે હું મૂકવા ગઈ. મને કે મારે ખાલી અડધો કલાક આ ભજન બોલે ને ત્યાં સાંભળવું છે, તો મને લેતી જા. હવે મને ખબર કે આપણે શંકર ભગવાનના મંદિરે બહુ તો આપણે જય શ્રી કૃષ્ણ કરવા જઈએ. હવે ત્યાં ભજન શેના હોય બધાય? શંકર ભગવાનના. ગાવાવાળા કોણ હતા? પણ એ માસી એટલા બધા રિસ્પેક્ટેબલ હતા. એ બધાના સુખ દુઃખમાં એવા ઊભા રહીએ કે પાડોશ ન લાગે. આપણે હગ્ગા માસી. હવે એ મને એવું, એટલે મેં કીધું હું બેઠી છું અહીંયા. મને કે ના હાલને બેટા, મારો હાથ પકડીને મને ચડાવી દે કે પગથિયા. એટલે 3-4 પગથિયા છે ને પછી હોલ છે ત્યાં. તો ત્યાં ઓલું ભજન ગાતા હતા. હવે તમે જુઓ, શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી, દર્શન આપો દયા કરી, દર્શન શિવ. હવે મને તો એકવાર એ બોલે એટલે યાદ રહી ગયું. મારી બાને શાંતા માસીએ ન કીધું, હું આને લઈ ગઈ હતી. અને આપણે તો હાવ ચોપ
શંકર ભગવાનનું મંદિર ગયા કહેવાય. મારી બા પ્રખર હતી. અમે એમ ન કહીએ કપડાં સીવડાવવાનું, એમ કે દરજીને ત્યાં જાય છે એમ કે. એટલી બધી પહેલી હતી. હવે પરાકાષ્ઠા ક્યાં આવી ખબર છે? એ રાતના આવી એટલે મામાને ત્યાંથી મને કડી ગાંઠિયા બહુ ભાવે, નાના સરસ બનાવે, એટલે આટલો મોટલો ડબ્બો ભરીને લાવી હતી, ત્યાં ધરાવેલા. એટલે મને કે જો મામાએ તારા માટે કડી ગાંઠિયા મોકલા જ ને. મને ઓલા દૂધના પેડા બહુ ભાવે, એટલે આટલા બધા પેડા હતા. એટલે મેં તો લાવ મને ચાખવા દઈ દે. એટલે મને બેબી રાત પડી ગઈ, હવે હોઈ જા, સવારે મેં ના મને ચાખવા દઈ દે. એટલે એક પેડો ને ગાંઠિયા, કડી ગાંઠિયા એણે આપ્યા. હવે શાંતા માસીને જોયા ને તો ઓલી કડી યાદ આવી ગઈ. તો ખાતા ખાતા મારાથી શંભુ ચરણે પડી માગ પાછી આવી મારી બા કોઈ જાતી હતી પાછી. એ તો શું બોલતી હતી, શું ગાતી હતી? મેં તો કાંઈ નહીં. એ બે બુડી શું ગાતી હતી? મેં કીધું ફરી ગાઈશો માર પડશે. મેં કીધું ના ના કાંઈ નહીં. શાંતા માસી મને આમ ઈશારો કરો, એ કે કહેતી નહીં કાંઈ. હવે ત્યારે એવા રેડિયામાંય નહોતા આવતા. અમારે તો રેડિયોમાં કોઈ રેડિયોય નહોતો કે આપણે એમ કહીએ. અત્યારે તો રિક્ષાવાળાએ કેટલું આવું વગાડતા જતા હોય. આમ ચીટીઓ ભરવા આવી આમ કરીને. શું બોલી? મેં કીધું કાંઈ નહીં. રસ્તામાં એક માજી બોલતા જતા હતા તો મને તો ખબર એ નહીં, આવું કંઈક બોલી જ નહીં, આવું કંઈક બોલતા હતા. ગઈ તી મંદિરે, પાછું બોલે નહીં, શંકર ભગવાનના મંદિરે. ઓલો પેડાને ગાંઠિયા રેખું પાછા લઈ લીધા, નો દીધા ખાવા. સાચું બોલ, આપણે એવા ટણીવાળા હોઈ ગયા પાણી પીને. પછી સવારે બધા છએ ભાંડડાને પેલા આવી થાળી આવતી હતી તો બધાને ગાંઠિયાને એક એક પેડો આપ્યો. પણ નથી ખાવા. મન કે બટા આપણે વૈષ્ણવ છીએ ને આવું ગવાય દીકરા? અન્યાશ્રય કરાય? આપણે બહુ તો જય શ્રી કૃષ્ણ કરાય બેટા. તો ગીત ગાતી હતી. મેં તો હા મારી ભૂલ થઈ ગઈ. તમે માનશો ને મને 2 પેડા આપ્યા. હજી મને રડવું આવે છે. મને કે માર નથી ખાવ મારા દીકરા, રાતના મેં તને, મને રાતના ઊંઘ ન આવી કે. પણ અત્યારે હું તમને નહીં ટોકું ને તો તમે બીજે વળી જશો. તમારા ગળામાં કંઠી છે, તમે વૈષ્ણવ છો, તમે વલ્લભના વાલા છો. હો બટા, આપણાથી ના થાય. એ લોકોને એ ગમે છે, એનો એ માર્ગ ઉત્તમ. આપણને કૃષ્ણ ગમે છે, વલ્લભ ગમે છે, તો આપણો આ માર્ગ ઉત્તમ. એટલે નાનપણથી જેટલા બાળકોને વાળશું, સમજાવશું, શીખવાડશું, વળશે. આ મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય ને યમનાષ્ટક શીખવાડીએ ને એટલે ન ગમે શરૂઆતમાં, પછી આવડી જાય એટલે એને મેળાય બોલે. રવિવારે આપણે કહીએ ને સગુણ આરાધ્યને ઓલું બોલો મંગલાચરણ, શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ ચિંતા સંતાન હંતારો. એ લોકોને ગુજરાતી ન આવડતું એટલે આમાંય તકલીફ પડે. પણ હવે આવડી ગયું ને એટલે હવે આપણે એને, પણ એને નાનપણ, હા તમે મીડિયમ ઇંગ્લિશમાં, તમને આ બધું ન આવડે, રહેવા દો. પછી કોઈ દી ન આવડે. પછી ઓલા મોટા દીકરાની જેમ બધે સંબંદર કે વ્યાપારી બની જાય. લ્યો આ મીડિયમ ઇંગ્લિશ, ભલે ભણે મીડિયમ ઇંગ્લિશમાં જરૂર છે. એ લોકોને આગળ કેરિયર બનાવી હશે તો ઇંગ્લિશ મસ્ટ, અધરવાઇઝ નહીં એનો મેળ પડે. પણ તમારું મૂળ છે ને તો ના ભૂલાય ને, પાયો છે ને તો ના ભૂલાય ને. તો આપણા છોકરાઓને હમણાં જ એક દીકરીનો ફોન આવ્યો. એ કે આંટી આ વર્ષે પાછા ગર્ભ સંસ્કારની શિબિર રાખો ને 3 કલાકની. એ કે તમે રાખવાના હોય ને એ તારીખ મને આપો ને, તો હું ન્યૂઝીલેન્ડથી મમ્મી પાસે આવવાની છું, તો હું એ તારીખમાં ટિકિટ બુક કરાવું. કારણ
અહીંયા તો અમારે બધું ક્લબ કલ્ચર છે, કૃષ્ણ કલ્ચર નથી. તો મને એ 3 કલાકની શિબિરમાં આવું છે, કારણ કે જે લોકો આવ્યા હતા ને, મેં 2-3 જણા પાસે સાંભળ્યું. મેં તું બેટા સારું આપણે રાખશું. તો બધા ઈચ્છે છે ખરા કે મારા છોકરા કે છોકરી આવે એ કૃષ્ણ કલ્ચરવાળા હોય. ખબર જ બધાને કે ક્લબ કલ્ચર કેવું છે. તો અત્યારે માહોલ એવું થઈ ગયું છે, મીડિયમ ઇંગ્લિશ ને ક્લબ ને આ ને તે ને ઓલા યુટ્યુબ જોવાના ને. પણ એકવાર તમે આ સંસ્કાર આપશો ને, હમણાં સગુર એમ્યુનમાં ગઈ, આખો દિવસ હતી ત્યાં, બરાબર. આમ મજા પડી ગઈ બધાને, એનું ઇંગ્લિશ ને આ ને તેનું. પણ નીકળી ત્યારે એની ફ્રેન્ડ હતી અને એણે એ જ કીધું, જય શ્રી કૃષ્ણ. આપણે તેડવા ગયા, કારણ કે આ લોકો વહેલા પહોંચી ગયા હતા ઓલા લૌકિક લીલામાં, ને આપણે મોડા ગયા હતા સત્સંગ કરવો હતો. એટલે એણે એની બેનપણીને કીધું બાય, પછી કે જય શ્રી કૃષ્ણ. ઓલી હવે બીજું કાંઈ ન કીધું. હા સગુન જય શ્રી કૃષ્ણ. આવીને ગાડીમાં બેસીને કે બા જય શ્રી કૃષ્ણ. ટોપ રહ્યું. માહોલ જે છે એ જ કરવાના છે. તમે એને લસણ ડુંગળી નાનપણથી નહીં ખાધા હોય તો એ નહીં ખાય, પણ તમે જ ઘરમાં ખાતા હો તો એને રોકી નથી શકવાના. કોઈને આગ્રહ દુરાગ્રહ કે અઠાગ્રહ નહીં, આમ નહીં જ કરવાનું. માહોલ જ ઘરનું એવું બનાવી દો કે એ લોકો, હા કદાચ બહાર એ લોકોને જે પરિસ્થિતિઓ પ્રમાણે જીવવું પડે એની સામે વાંધો નથી, પણ ઘરમાં જ માહોલ એવો હશે ને તો એને પોતાના ધર્મનું એક સ્વાભિમાન હશે.